ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન. જૂનાગઢમાં જોખમી રીતે લઈ જવાતા ભૂગર્ભ ગટરના પાઇપથી જાનહાનિની ભીતિ. વાણંદ સોસાયટીમાં સિંહણ આવી ચડતા લોકોમાં ભય. અને ભારે વરસાદની આગાહીના પગલે
ટીમ ખડે પગે. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને સંવિધાન હત્યા દિવસ અન્વયે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તો જૂનાગઢમાં સરદાર પટેલ સભાગૃહ ખાતે ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય કટોકટી લગાવ્યાના 50 વર્ષની પૂર્ણાહુતિએ સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવ્યો હતો. સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને સંવિધાન હત્યા દિવસ અન્વયે યોજાયેલ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે 1947માં આપણો દેશ આઝાદ થયો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં દેશ હિતમાં કામ કરવા અને સરકાર ચલાવવા માટે બંધારણ બનાવવામાં આવ્યું હતું. તો 25 જૂન 1875ના દિવસે કટોકટી લાદવામાં આવી હતી. આ દરમિયાન દેશભરમાં અશાંતિ અરાજકતા વ્યાપી ગઈ હતી. તો આ સમયે દેશ હિતમાં કામ કરનાર પક્ષ લોકો મીડિયાને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આજની અને આગામી પેઢી બંધારણની શક્તિ શું છે, કટોકટી દરમિયાન દેશની સ્થિતિ શું હતી તે જાણવા માટે દર વર્ષે તારીખ 15 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો આ પ્રસંગે ધારાસભ્ય સંજય કોરડિયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. મહાનુભાવોએ સભાગૃહમાં રાખવામાં આવેલ કટોકટી દરમિયાનની યાદોના સ્મરણોનું પ્રદર્શન નિહાળ્યું હતું. કટોકટી દરમિયાન જેલવાસ ભોગવનાર જૂનાગઢના મહેન્દ્રસિંહ પઢિયારે આ તકે કટોકટી શું હતી, ગુજરાત અને જૂનાગઢમાં બનેલ ઘટનાનો ચિતાર આપ્યો હતો. કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, પોલીસ વડા સુબોધ ઓડેદરા, કમિશનર તેજસ પરમાર, ડોક્ટર વી.પી. ચોવટિયા, પી.એ. જાડેજા, કે.બી. પટેલ, મેયર ધર્મેશ કોસિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, દંડક કલ્પેશ અજવાણી, મનન અભાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, પુનિત શર્મા સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 25મી જૂન 1975ના દિવસે આ દેશમાં ઇમરજન્સી એટલે કટોકટી લાદવામાં આવી. એ સમયની સરકારે પોતાના સત્તાના મોહમાં આ દેશમાં જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં આંદોલનો થતા હતા, પ્રેસ પ્રતિનિધિઓ સરકારના વિરોધમાં જે લેખો લખતા હતા, એને કારણે ચૂંટણીમાં ગેરલાયક અલ્હાબાદ કોર્ટના એક નિર્ણયને કારણે ઇન્દિરા ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા. ત્યારે 25મી જૂન 1975ના દિવસે આ કટોકટી લગાવવામાં આવી હતી. ત્યારે આજે આવનારી પેઢીને આ વિસરાઈ ન જાય એટલા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2014થી લઈને આજ દિવસ સુધી કેન્દ્રમાં સરકાર છે. આજે દરેક લોકો આઝાદીની અભિવ્યક્તિનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે એ આવનારી પેઢી એને ભૂલી ન જાય. જે કટોકટીના સમયમાં જે અત્યાચારો થયા, આંદોલનો થયા, લોકોને જેલમાં પણ જવું પડ્યું હતું, પ્રેસ મીડિયા ઉપર પ્રતિબંધ લાગ્યો હતો, એ લોકો ભૂલી ન જાય, આવનારી પેઢી વર્ષો સુધી યાદ રાખે. એટલા માટે આજે કટોકટી દિવસની સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવણી આજે જૂનાગઢ મહાનગર ખાતે કરવામાં આવી. તો સંવિધાન હત્યા દિવસના ભાગરૂપે તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી હતી. 25 જૂન 1947ના દિવસે દેશમાં કટોકટી લાગી હતી, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંવિધાન હત્યા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેની ઉજવણીના ભાગરૂપે આજે દેશની એકતા અને અખંડિતતા જળવાય તેને લઈને તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. તો સંસદ સભ્ય રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ધર્મેશ કોસિયાએ લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. મોતીબાગ કોલેજ રોડ થઈ અને તિરંગા યાત્રા બાઉદીન કોલેજ ખાતે સંપન્ન થઈ હતી. આ રેલીમાં પોલીસના જવાનો, મ્યુનિસિપલ કોર્પોરેશન, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, યોગ બોર્ડના સભ્યો, એનસીસી કેડેટ્સ, કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સ્કૂલ્સના વિદ્યાર્થીઓ પણ સહભાગી બન્યા હતા. ये आन तिरंगा है, ये शान तिरंगा है, मेरी जान तिरंगा है, मेरी जान तिरंगा है, अरमान तिरंगा है, अभिमान तिरंगा है.
આજે 25 જૂન એટલે કટોકટી દિવસ અને કાળા દિવસ તરીકે આજે ગુજરાત અને ભારતના લોકો આજે યાદ કરે છે. 25 જૂન 1975ના રોજ દેશના પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય ઇન્દિરા ગાંધીજીએ પોતાના બચાવ માટે, પોતાના રાજકીય હિત માટે, પોતાની પ્રતિષ્ઠા માટે આ દેશના બંધારણની હત્યા કરીને કટોકટીનો દિવસ જાહેર કર્યો હતો. અને આ દિવસે એક દેશની આવાજ ઉઠાવવાની પદ્ધતિ, મીડિયાની સ્વતંત્રતા અને લોકોની સ્વતંત્રતાની હત્યા કરી હતી. કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ કર્યું હતું એ બંધારણ આ દુનિયાની અંદર સૌથી લોકશાહીનું સૌથી સુંદર બંધારણ છે, એની હત્યા કરવાનું કામ એ કોંગ્રેસની ઇન્દિરા ગાંધીની સરકારે કર્યું હતું. અને તે દિવસે જે પણ લોકો દેશના હિત માટે, દેશના વિચાર માટે જે પણ વાત કરતા એમને કોઈ પણ રાજકીય પાર્ટી હોય એમને જેલમાં નાખવાનું કામ એ કોંગ્રેસની સરકારે કર્યું હતું. અને મીડિયાની સ્વતંત્રતા, મીડિયા એક અરીસો છે, એક પારદર્શકતા છે. સચ્ચા સરકારની સામેની વાતો હોય, સરકારની સારો વાતો હોય, લોકોના સારો વિચારો હોય, લોકોનો જો અવાજ હોય એ બધા સમક્ષ પહોંચાડવાનું કામ મીડિયા કરે છે. અને મીડિયાની સ્વતંત્રતા પણ છીનવાનું કામ એ સરકારે કર્યું હતું. અને જ્યારે યુવાનો પણ આ દેશને માટે ભ્રષ્ટાચાર વિરોધી હોય, આ દેશને હિતની વાત કરતા હોય તો યુવાનોને પણ જેલમાં નાખવાનું કામ 21 મહિના સુધી આ દેશની અંદર કટોકટી જે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસની સરકારે લગાડી હતી એમને આજે ઉજવવાની નહીં પણ એમના યાદ કરી આ આવનાર પેઢી યુવાનોને એમની સ્મૃતિ થાય, એમનું ચિંતન થાય અને એમના દ્વારા જે હત્યાઓ કરવામાં આવી હતી લોકશાહીની, એમની વાતો એમની અંદર યાદ રહે એમના માટે. અને જે લોકોએ દેશ માટે જે વિચારો રજૂ કર્યા હતા અને જેલવાસ ભોગવ્યો હતો અને એમને જે ક્રાંતિની શરૂઆત કરી હતી એમને વંદન કરવાનો આજને દિવસે છે, એમને સ્મૃતિ કરવાનો, એમના ચિંતનનો આજે દિવસ છે. તો આ દિવસ આદિની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે લોકશાહીને ચલાવી રહ્યા છે, લોકશાહી પદ્ધતિ ચલાવી રહ્યા છે અને આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યની અંદર એક ચિંતન, એક સ્મૃતિ અને એક વંદનનો જે કાર્યક્રમનું આયોજન જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા જૂનાગઢમાં કરાયું છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ આંદોલનની અંદર જે પણ લોકો જોડાયેલા હતા એમને વંદન અને એમને આજે સ્મૃતિ યાદ કરી છે. તો બાઉદન કોલેજ પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. વૃક્ષના રોપા વિતરણનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. સંસદ સભ્ય રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડિયા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તેમજ એસપી સુબોધ ઓડેદરાના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો તાજેતરમાં જ યોજાયેલ વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વૃક્ષ વાવી પર્યાવરણનું જતન થતું હોય છે. કોરોના કાળ વખતે પણ ઓક્સિજનની અછતને લઈ અને ઘણા લોકોના જીવ ગુમાવ્યા હતા. તો વૃક્ષમાંથી જ ઓક્સિજન મળતું હોય છે ત્યારે પર્યાવરણનું જતન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જૂનાગઢમાં જોખમી રીતે લઈ જવાતા ભૂગર્ભ ગટરના પાઇપથી જાનહાનિની ભીતિ સેવાઈ રહી છે. મનપા દ્વારા કડિયાવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ જોખમી રીતે લઈ જવાતા ભૂગર્ભ ગટરના પાઇપથી જાનહાનિની ભીતિ પણ સેવાઈ રહી છે. ટ્રેક્ટર ચાલકે લોકોના જીવ સાથે ચેડા થાય તે રીતે ટ્રેક્ટરમાં પાઇપ બાંધ્યા હતા. ચાલુ ટ્રેક્ટર પાઇપ પડી જાય તો અન્ય વાહન ચાલકો સાથે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા જોખમી રીતે પાઇપ બાંધવામાં આવ્યા હતા. તો આ મામલે કોર્પોરેશન તંત્રએ ધ્યાન આપી સત્વરે ઘટતું કરવું જોઈએ તેવી લોક માંગણી ઉઠી છે. એટલે આવી રીતે લઈ જવાનું જાહેરમાં ક્યાં બાંધેલું છે? જોજી આ લઈ જાય, કોક માણા મરી જાય તો જૂનાગઢમાં ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાંસદ દ્વારા પસાર કરવામાં આવેલ નાણાં બિલના વિરોધમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. તો તાજેતરમાં જ 25 માર્ચના રોજ સાંસદમાં પસાર કરવામાં આવેલ નાણાં બિલનો દેશભરમાં પેન્શનર્સે વિરોધ કર્યો છે. આ બિલ પાછું ખેંચવા જિલ્લા કક્ષાએથી કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રીને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢમાં પણ 250 થી વધારે પેન્શનર્સે આવેદનપત્રો લખેલા મંડળ દ્વારા કલેક્ટર કચેરીને આપ્યા હતા. તો જૂનાગઢ પેન્શનર સમાજના સેક્રેટરી દિવ્યાંશુ વૈષ્ણવે જણાવ્યું હતું કે સંસદમાં નાણામંત્રીએ એક નાણાં બિલ પસાર કર્યું હતું, જેમાં પેન્શનર સુધારણાના નિયમને લઈ અને નાણામંત્રીએ પોતાના હસ્તક કરી લીધું છે.
જેમાં નાણામંત્રી ગમે ત્યારે પેન્શન બંધ કરી શકે અથવા તો તેમાં વધારો ઘટાડો ગમે ત્યારે કરી શકે છે. આ બાબતને લઈને ઓલ ઇન્ડિયા પેન્શનર ફાઉન્ડેશન દ્વારા બેંગ્લોર ખાતે મીટિંગ આયોજિત કરવામાં આવી હતી. આ નિયમમાં સુધારો લાવવા બાબતે નાણામંત્રી સાથે બેઠક કરી હતી. લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી, જેને લઈને દેશભરમાં જિલ્લા મુજબ પેન્શનરોએ પ્રધાનમંત્રીને આ નાણાં બિલમાં પસાર થયેલ નિયમને પાછું ખેંચવા માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. હું દિવ્યાંશુ વૈષ્ણવ જુનાગઢ પેન્શનર સમાજના મંત્રી તરીકે સેવા આપું છું. સરકારે 25/3/25 એક લોકસભામાં બિલ પસાર કરાવ્યું જે પેન્શન સુધારણા નિયમ છે. એમાં સુધારો કરાવી અને જૂના પેન્શનરોને હવે પછી વધારો આપવો પેન્શનમાં એ ટાઈપનું બિલ પસાર કરાવ્યું છે. અને ઓલ ઇન્ડિયા લેવલે આની રજૂઆતો કરી છે. જિલ્લા કલેક્ટરશ્રીને આજે અમે એ બિલના વિરોધમાં જુનાગઢ જિલ્લાના પેન્શનરોએ જે આવેદનપત્ર આપ્યા છે, 250ની ઉપરના પેન્શનરોના આવેદનપત્રો છે, એ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પહોંચાડવા માટે જિલ્લા સમાહર્તા મારફત અમે આજે એનું આવેદનપત્ર દરેક પેન્શનર સમાજ દરેકના આવેદનપત્ર આપવા માટે અમે આજે આવ્યા છીએ અહીંયા. અને અમને કલેક્ટરશ્રીના સાહેબે ઘણો સારો સહકાર આપ્યો છે. અમારી રજૂઆતો દિલ્હી લગી પહોંચાડવા માટે આજના દિવસે ઓલ ઇન્ડિયામાં દરેક જિલ્લા કલેક્ટરોને પેન્શનર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે. અષાઢી બીજ પર રહેશે જુનાગઢ શહેર સહિતના જિલ્લાભરમાં વરસાદ. કૃષિ હવામાન વિભાગના પ્રોફેસર ધીમંત વગાસિયાએ આગાહી કરતા જણાવ્યું હતું કે કેરળથી લઈ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ચોમાસું હાલ સ્થિર છે, તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ વરસાદ રહેશે. આગામી શુક્ર અને શનિવારના રોજ સૌરાષ્ટ્રભરમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. અષાઢી બીજ પર મેઘરાજાનું જોરદાર આગમન થશે. જામનગર, દ્વારકા, ભાવનગર, અમરેલી જિલ્લાભરમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલ આપણે જોઈએ છીએ કે નૈઋત્યનું ચોમાસું છે એ વિધિવત રીતે ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં બેસી ગયેલું છે. તેને લઈ અને આપણે પણ પાછલા દિવસોમાં જોયું કે વાતાવરણ છે એ વાદળછાયું મોટે ભાગે જોવા મળેલું છે અને ઘણા વિસ્તારોમાં હળવા વરસાદની પણ આપને જોવા મળેલો છે. અત્યારે જો હવામાનની પરિસ્થિતિ મુજબ જો વાત કરવામાં આવે તો હાલ જે ચોમાસું છે એમાં જે ઓફશોરે ટ્રફ કહીએ છીએ તો તે કેરળથી લઈ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી વિસ્તરેલી છે, જેને લઈ અને વધારે વરસાદ છે એ આપને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીના ભાગમાં વરસાદની શક્યતાઓ જે વધારે જોવા મળશે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે આપને જોવા મળશે. બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે આ વિસ્તારોમાં હળવા ઝાપટા અથવા તો હળવા વરસાદની શક્યતાઓ છે એ આપને આગામી 2 થી 3 દિવસ આપને જોવા મળી શકશે. જ્યારે વધારે વરસાદની વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં તો સૌરાષ્ટ્રમાં આપણે શુક્રવાર પછીથી જે વરસાદ છે એ વધારે જોવા મળી શકે એવી શક્યતાઓ છે 2 દિવસ માટે. એટલે ખાસ કરીને આપણો જે તહેવાર છે કે જે અષાઢી બીજ આપણે કહીએ છીએ તો આ અષાઢી બીજ દરમિયાન વરસાદની શક્યતાઓ છે એ સૌરાષ્ટ્રભરમાં જોવા મળશે, તેમજ ગુજરાતભરમાં પણ વરસાદની શક્યતાઓ છે એ આ અષાઢી બીજ દરમિયાન આપને જોવા મળી શકશે. અને આ દિવસોમાં જે વરસાદની માત્રાઓ છે એ હળવાથી મધ્યમ વરસાદ છે, જ્યારે અમુક વિસ્તાર છે કે જેમાં ભારે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં જો ભારે વરસાદની વાત કરીએ તો જામનગર, દ્વારકાનો જે વિસ્તારો છે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે એ બીજ દરમિયાન એટલે કે શુક્ર શનિવાર દરમિયાન આપને જોવા મળી શકશે. બાકીના વિસ્તારોમાં જે વરસાદ છે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે અને આ વરસાદના રાઉન્ડમાં 3 થી 4 ઇંચ વરસાદ છે એ આપને મળવાપાત્ર થશે એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે. તેમજ ત્યારબાદ જો વરસાદની વાત કરીએ તો આ મહિના પૂરતું જે વરસાદની શક્યતાઓ છે એ આગામી 2 દિવસને બાદ કરતાં બાકીના દિવસોમાં વરસાદની શક્યતાઓ છે એ આપને જોવા મળી શકશે. અને વાતાવરણ છે એ મોટે ભાગે વાદળછાયું આપને જોવા મળી શકશે. ને હાલ કોઈ આગામી અઠવાડિયા સુધી
વરાપની શક્યતાઓ છે એ આપને નહીવત જોવા મળશે. પવનની જે ઝડપ છે એ પણ આપને સામાન્ય જોવા મળશે અને ભારે વરસાદની શક્યતાઓ પણ છે એ 1-2 વિસ્તારને બાદ કરતાં બાકીના વિસ્તારોમાં જોવા મળશે નહીં એવી શક્યતાઓ છે એ આપને દેખાઈ રહેલી છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢમાં વાણંદ સોસાયટીમાં સિંહણ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિંહણે એક સાથે 2 વાછરડાનું મારણ કર્યું હતું. એટલું જ નહીં, એક વાછરડું લઈ અને સિંહણ જંગલમાં જતી રહી હતી. તો અવારનવાર જંગલ વિસ્તારમાંથી શિકારની શોધમાં વન્ય પ્રાણીઓ આવે છે,
મોડી રાત્રિના સોસાયટીમાં સિંહણ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જાય છે. વાછરડાનું મારણ કરતી સિંહણ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વ્યસન સારવાર કેન્દ્ર શરૂ થશે. સિવિલ હોસ્પિટલના પ્રથમ માળે 110 નંબરના બોર્ડમાં વ્યસન સારવાર કેન્દ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવશે. તો આવતીકાલે જિલ્લા કલેક્ટરના હસ્તે આ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવશે. આ કેન્દ્રમાં દિલ્હીની એમ્સ હોસ્પિટલના ટ્રેનિંગ પામેલા ડોક્ટર તેમજ નર્સ અને સ્ટાફ ફરજ બજાવશે. હાલના સમયમાં યુવાનોમાં તમાકુ, દારૂ, ગાંજો, બ્રાઉન સુગર, અફીણ તથા અન્ય પ્રકારના વ્યસનના રોગ જોવા મળે છે, જેની સાથે સાથે આ કેન્દ્રમાં કરવામાં આવશે તો તમામ પ્રકારની દવાઓ પણ કેન્દ્ર પર ઉપલબ્ધ રાખવામાં આવશે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તારીખ 26 જૂન કે જે ડ્રગ્સ નિષેધ દિવસ છે, ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ ટ્રાફિકિંગ છે, એ દિવસે જુનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબના વરદ હસ્તે વ્યસન સારવાર સુવિધાનું લોકાર્પણ કરવામાં આવશે. આ વ્યસન સારવાર સુવિધા ન્યૂ દિલ્હી એમ્સના સહયોગથી શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત તમામ સ્ટાફની પણ રિક્રુટમેન્ટ થઈ ચૂકેલ છે તથા વ્યસન સારવાર માટે જરૂરી તમામ દવાઓ પણ ઉપલબ્ધ છે. યુવાનોમાં અત્યારે જે પ્રમાણે વ્યસન દિન પ્રતિદિન વધી રહ્યું છે તે જોતા આ વ્યસન સારવાર સુવિધા જુનાગઢ તથા આસપાસના જિલ્લાના લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. વ્યસન સારવાર સુવિધા અંતર્ગત સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર, આ ઉપરાંત મેડિકલ ઓફિસર, કાઉન્સેલર, નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ છે. આ તમામ સ્ટાફની ન્યૂ દિલ્હી ખાતે વ્યસન સારવાર અંતર્ગત ટ્રેનિંગ પણ થઈ ચૂકેલ છે અને આ ટ્રેન્ડ સ્ટાફ જે કોઈ પણ વ્યસનવાળા દર્દીઓ આવશે તેઓનું અસેસમેન્ટ કરી ત્યારબાદ તેઓનું કાઉન્સેલિંગ કરી અને ત્યારબાદ ગાઈડલાઇન્સ મુજબની જરૂરી દવા અને સારવાર તેઓને આપવામાં આવશે. આ સારવાર પદ્ધતિ ભારત સરકારની ગાઈડલાઇન્સ અનુસાર જ કરવામાં આવશે. દર્દીઓને જરૂર પડે દાખલ કરીને પણ સારવાર આપવામાં આવશે તથા નિયમિત રીતે દર્દીઓએ ગાઈડલાઇન્સ અનુસારનું ફોલોઅપ પણ લેશે અને તે ઉપરાંત ફોલોઅપ માટે અત્રેથી પણ નિયમિત રીતે કાર્યવાહી કરવામાં આવશે. જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લાના આવા દર્દીઓને આ વ્યસન સારવાર સુવિધાનો લાભ મળી રહેશે. આંબલા ગામમાં દીપડાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. મેંદડાના આંબલા ગામમાં દીપડો ઘૂસી આવ્યો હતો. વાડી વિસ્તારના રહેણાંક મકાનમાં દીપડો આવી ચડતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ડેડકડી રેન્જ વિસ્તારમાં દીપડો ઘૂસી આવ્યો હતો, જેના પગલે વન વિભાગ દ્વારા દીપડાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. દીપડાને બેભાન કરી પાંજરે પૂરી સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી અને કેશોદ ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદને લઈને કેશોદ ઘેડ પંથક જળબંબાકાર થઈ જાય છે. સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. લોકો વરસાદી પાણીમાં ફસાઈ જતા હોય છે, જેને લઈને એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન 30 જેટલા કર્મચારી રેસ્ક્યુ સાધનો સાથે ફરજ બજાવે છે. ભારે વરસાદ પડવાથી ઘેડ પંથકમાં ઝડપથી રેસ્ક્યુ થાય તેને લઈને કેશોદ ખાતે ટીમ મૂકવામાં આવી છે. એનડીઆરએફના અધિકારીઓ દ્વારા ઘેડ પંથકનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. ચોમાસામાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કામગીરી કરવામાં આવશે. मैं इंस्पेक्टर मंजित 6वीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल से हूं और कमांडेंट 6वीं वाहिनी श्री सुरेंद्र सिंह महोदय द्वारा हमारी एक टीम को जूनागढ़ ज़िले में भेजा गया है और जूनागढ़ प्रशासन के निर्देशानुसार हमारी एक टीम को केशोद तालुका में स्टैंड बाई में रखा गया है. इस मानसून के चलते अगर किसी भी प्रकार की आपातकाल स्थिति बनती है तो हमारी टीम तत्काल प्रभाव से रिस्पॉन्स करेगी और नुकसान को, जानमाल की हानि को कम से कम करने का प्रयास करेगी. जूनागढ़ ज़िले में वर्तमान में हमारी एक ही टीम तैनात है. अगर आवश्यकता पड़ती है तो हमारी जो बाकी टीमें हैं वो भी आसपास के ज़िलों में तैनात है. जैसे एक टीम हमारी अभी फ़िलहाल पोरबंदर में तैनात है, राजकोट में 2 टीमें वर्तमान में तैनात हैं. इसके अलावा जो द्वारिका में एक टीम तैनात है.
तो इस प्रकार से पूरे गुजरात में जहाँ जहाँ भी पानी भराव की स्थिति हो सकती है, हर एक ज़िले में हमारी एक एक टीम को तैनात किया गया है। जहाँ पे भी हमारी टीमों की ज़रूरत पड़ेगी उसी हिसाब से टीमों का मूवमेंट करवाया जाएगा। यहाँ जूनागढ़ ज़िले में आने के बाद हमारी टीम ने निचले इलाकों का निरीक्षण किया है जहाँ पे जल भराव की स्थिति हो सकती है, और भविष्य में जहाँ पर भी हमारे को जाने की आवश्यकता पड़ेगी, काम करने की ज़रूरत पड़ेगी, तो टीम ने उस इलाके को अच्छे से जा करके देखा है। तो इससे फ़ायदा ये रहेगा कि हमने उस इलाके को देखा है तो वहाँ पे रेस्क्यू की कार्रवाई करने में मदद मिलेगी। ધોરાજીના સંજયનગરની મહિલાઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. નગરપાલિકાની ઢીલી નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો. વોર્ડ નંબર 7 સંજયનગર વિસ્તારની મહિલાઓએ થાળી વેલણ વગાડી અને નગરપાલિકાને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સંજયનગર વિસ્તારમાં રોડ રસ્તાની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ હોય, જેના કારણે સામાન્ય વરસાદ બાદ પણ સમગ્ર સંજયનગર વિસ્તારમાં કાદવ અને કીચડનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે, જેથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, જેને લઈને મહિલાઓએ ઉગ્ર રીતે રજૂઆત કરી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે ગારો, કાદવ, કીચડ અને ખાડા ખબડાને લઈ અને 108 અને ઇમરજન્સી વાહન તેમજ સ્કૂલ વાહન પણ આવી શકતા નથી. અમે સંજયનગરમાં રહેવા આવ્યા છીએ, ત્યાંથી આવો ગારો ને બધો કેટલી વાર લપસી ને મોટા ઉંમરના અમે પડી જાય છે. અમારા છોકરા નિશાળે ભણવા જાય તોય પડી જાય છે. અમે કોઈ હાલી નથી શકતા, અમે બધાને પડતા જોઈ હોત છીએ. અમે આમાં ક્યાંય નીકળી નથી શકતા ઘર બાઈને. શાકભાજી લેવા વાળા કોઈ દેવા વેચવા વાળા નથી આવતા. અમારે રાંધવું હું બપોરે આ કાંઈ નથી, અમારે જવાતું કે હોવાતું. અમારી પરિસ્થિતિ હા ખેતરમાં રહી ને એવી પરિસ્થિતિ છે અટાણે અમારી. બધે ગારો અમે ક્યાંય નથી જઈ શકતા. હવે આ કાંઈક સારું અમને બધું કરજો, હલાય એવું કરજો, અમારા છોકરા ભણવા જાય એવું કરજો તોય ઘણું સારું. હું ધોરાજી સંજયનગરની રહેવાસી છું. અમે અત્યારે રોડ રસ્તાના આંદોલન ઉપર આવ્યા છીએ અને થાળી વેલણ વગાડી અને અમે વિરોધ ઉપર ઉતર્યા છીએ, કારણ કે અમારે અત્યારે સંજયનગરની કન્ડિશન એવી છે કે અમે પગેથી પણ નથી ચાલી શકતા, એટલું કીચડ છે. અને 2 દિવસ પહેલાં અમારે સંજયનગરમાં મૃત્યુ થઈ ગઈ, તો સૌ વાહની પણ અંદર આવવા માટે તૈયાર નહોતી. અને બીજું કે 108 પણ અત્યારે અમારા લેડીઝને અમારે અમુક જગ્યાએ એવા પ્રશ્નો છે કે જે ડિલિવરી ઉપર છે, તો 108ને અમને ફોન કરીએ છીએ તો 108 એમ કહે છે કે અમે અંદર આવશું ને તો તમે વધારે પડતા હેરાન થશો. એટલે પર્સનલ વાહનમાં અમારે કોઈ પણને દવાખાનાનું કામ હોય તો લઈ જવું પડે છે. અને અમે અત્યારે આપણે સરકારને એટલી જ અપીલ કરીએ છીએ કે અમે ચાલી શકીએ ને એવો અમને અત્યારે રસ્તો કરી દે. સ્કૂલમાં બાળકોને મૂકવા નથી જઈ શકતા, શાકભાજીવાળા અંદર કોઈ આવતા નથી, બધા ના કહે છે. અમારે આમાં અત્યારે ચાલી શકીએ એવી કન્ડિશન નથી. અમારી માંગણી એ જ છે કે અત્યારે અહીંયા સાહેબશ્રી આવે અને તે જોવે કે અમારે સંજયનગરની કન્ડિશન શું છે, અને તે પછી ઈ કે ઈ વાત અમે માન્ય રાખવા તૈયાર છીએ. હું ધોરાજીના સંજયનગર વિસ્તારમાં રહું છું. અમારી પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે. રસ્તામાં ગુઠણ સુધીના ગારા ભરેલા છે. છોકરાઓને સ્કૂલ મૂકવામાં પ્રોબ્લેમ થાય છે. સ્કૂલ વાનવાળા અમારી સોસાયટીમાં આવવા તૈયાર નથી. અમને અત્યારે રોડ રસ્તા તો ના કરી દે તો કાંઈ નહીં, પણ અમને ચાલવા જેટલું તો કરી દો. નગરપાલિકા વાળા છે કે સભ્યો, ત્યાંના ચૂંટાયેલા સભ્યો પણ અમારે ધ્યાન નથી દેતા અને વાલા દેવલાની નીતિ કરે છે. ટ્રેક્ટર જે મંજૂર થયા છે તે તેને પોતાની શેરીમાં નાખવામાં આવ્યા છે, અને અમે જે વિરોધ કર્યો કે અમારી શેરીમાં નાખો, છેલ્લેથી ચાલુ થાય છે. જે કામ કરવામાં આવે તે પોતાની શેરીમાંથી ચાલુ થાય છે. અમારી ખાલી એટલી જ સરકારને અપીલ છે કે તમને અત્યારે રોડ રસ્તા અમે માંગતા નથી, અમને ખાલી હાલવા જેવું કરી દો. અમારા છોકરા સ્કૂલે નથી જઈ શકતા, શાકભાજી વાળા પણ અંદર નથી આવતા. રસોઈ બનાવી તો શું બનાવી? સવારના 9 વાગ્યાના અમે અત્યારે કન્ટિન્યુઅસલી બધા અહીંયા છીએ. કોઈ જમ્યા નથી, કોઈ પાણી પીધું નથી. સરકારને અપીલ છે કે ધ્યાન દેવામાં આવે. નહીં ધ્યાન દેવામાં આવે તો અમે હજી વધુ આંદોલન કરવા સક્ષમ છીએ. ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની 86મી વાર્ષિક સાધારણ સભા તથા ખેતી અંગેના માર્ગદર્શનની શિબિર આયોજિત કરવામાં આવી હતી, જેમાં વર્ષ દરમિયાન મંડળીના કારોબારના હિસાબ કિતાબ મંડળના પ્રમુખ ડાયાભાઈ ગજેરા દ્વારા રજૂ કરાયા હતા. એક સમય એવો હતો કે વર્ષો જૂની આ સહકારી મંડળી ફડચામાં જવાની તૈયારીમાં જ હતી. તાળા મારવાની નોબત આવી ગઈ હતી. ત્યારે એ સમયમાં મંડળીના તત્કાલ પ્રમુખ હરદાસભાઈ ચંદ્રવાડિયા તથા મંત્રી ધીરુભાઈ રૂપાપરાની અથાગ મહેનતના અંતે આજે મંડળીના સભ્યો પણ વધી ચૂક્યા છે. સહકારી મંડળી 4 લાખ રૂપિયા કરતા પણ વધારે નફો મેળવવા લાગી છે. મંડળી ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ આપે છે. ખેત ઓજારો, ખાતર વગેરે જેવી જરૂરિયાતો પણ ખેડૂતો
સદસ્યોને પૂરી પાડવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. તો વાર્ષિક સાધારણ સભામાં ઉદ્ઘાટક તરીકે એડવોકેટ અને જિલ્લા આરટીસી બેંકના ડિરેક્ટર નરસિંહભાઈ મુંગલપરા, મુખ્ય અતિથિ તરીકે ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા આરટીસી બેંકના ડિરેક્ટર હરિભાઈ ઠુમર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમારી મંડળીની 68મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ. આ સભામાં મંડળીએ કરેલા વર્ષ દરમિયાનના કારોબારના હિસાબો વાંચી સંભળાવવામાં આવ્યા અને ખાસ કરીને મંડળીએ આ વર્ષે તમામ કાર્યવાહી કરી અને 4 લાખ ઉપરાંતનો પ્રોફિટ પણ કરેલો છે. મંડળી જે રીતે વિકાસ કરી રહી છે, મંડળી આગામી સમયમાં પણ વધુ વિકાસ કરે એ માટેના સાધારણ સભામાં એજન્ડાઓ પણ રજૂ કરવામાં આવ્યા અને આગામી સમયમાં મંડળી જુદા જુદા ખેત ઓજાર કેન્દ્રથી લઈ અને બાકીની જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માગશે, જે ખેડૂત ઉપયોગી પ્રવૃત્તિઓ હોય. તો આવી પ્રવૃત્તિઓ થકી ખેડૂતોની સારી સેવા થઈ શકે અને મંડળીની પ્રવૃત્તિઓમાં પણ વિકાસ થાય. એટલે ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી મંડળી ખૂબ જ જૂની મંડળી છે અને એ મંડળીને આગામી સમયમાં જે રીતે અમે લઈ જવા માટે અમારી વ્યવસ્થાપક સમિતિ કામ કરી રહી છે અને જે રીતે સભાસદ સહયોગ કરી રહ્યા છે, એ જોતાં અમને એમ લાગે છે કે મંડળી આગામી સમયમાં ચોક્કસ વિકાસ કરશે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન. જૂનાગઢમાં જોખમી રીતે લઈ જવાતા ભૂગર્ભ ગટરના પાઇપથી જાનહાનિની ભીતિ. વાણંદ સોસાયટીમાં સિંહણ આવી ચડતા લોકોમાં ભય. અને ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમ ખડે પગે. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.